વેટ ના કરે, બંકાઓ બહાર આવી જાય. કોઈની સામે બેહા નહીં. સિંગાપુર ને મલેશિયા ના બંને લેવાના ને પા. જો ચા પીએ પણ હે એ ચા પીએ આપણે નહીં પીતા પછી આપણે પાણી પીએ ને. કોલેજનો સ્ટુડન્ટ બહુ અફરાતફરી મચાઈ રહ્યો છે. હવે ઘરે જઈને હોઈ જશે બરાબર ને. સિંગાપુર કન્ટ્રીના ડોલર, સિંગાપુર ડોલર મળે છે. ડોલર લેવા જઈ રહ્યા છીએ. વચ્ચે બીજું એક કામ બતાવી દઈએ પછી જઈએ સીધા. હેલો એવરીવન, તો ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તમે જો રહ્યા છો ધ્રુલ પટેલ વ્લોગ્સ, જ્યાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે ગુડ મોર્નિંગ થોડી લેટ થઈ. 5 વાગે ઉઠી ગયા હતા, બટ એવું થયું કે 5 મિનિટ પછી ઉઠું તો એ 5 મિનિટમાં સીધો કલાક થઈ ગયો. જો 6:17 થઈ ગઈ. રવિભાઈનો ફોન આવ્યો કે કેટલે રહ્યો, એટલે જીમમાં આવ્યો નહીં. તો આ બસ પહોંચ્યો ફટાફટ. ચલો પાણી બોટલ ને ચાવી બધું રેડી છે. ટેરેસ ઉપર આવ્યા હતા આજે આટો મારવા. જો આપણું જીમ અહીંથી દેખાય, આ બિલ્ડિંગ છે ને જે, બસ ત્યાં જ છે જીમ. બસ આટલું જ જવાનું છે. કઈ નથી, ચલો આજે લેટ થયું છે, ફટાફટ નીકળીએ. પબ્લિક બી વધી ગઈ હશે આજ તો. આજે તો ખતરનાક લેટ થયું છે. પબ્લિક બી હશે જ, આઈ થિંક સો. હોય જ પબ્લિક 6 વાગે તો ઉઠી જાય કઈ યાર. કઈ નહીં, ચલો આપણે જઈએ અંદર. સો ગાઈસ, આજે ફાઇનલી પંગો થઈ ગયો. જીમમાં આયા, વર્કઆઉટ પતી ગયું. 7:30 થયા. નીચે આયા, પાછા ઉપર જઈએ. રવિભાઈનો જીમનો થેલો કોઈ લઈ ગયો. એ તો બહુ મોટી વાત નથી, બટ એમાં ચાવી એક્ટિવ આની હતી ને એમને 7:15 ઘરે પહોંચવું જ પડે એમ કામ હતું. તો કઈ નહીં, હવે આપણે પાછા ઉપર જઈએ. ચાવી શોધવા માટે સીસીટીવી કેમેરા ને બધું ચેક કરીએ. ભાઈ ખબર પડે તો ઠીક છે, બાકી જઈએ. હવે ઘરે કઈ રીતે જઈએ જોઈએ. હે આજે બેગ લઈ ગયો. બેગ ચોરી ગઈ છે. પછી મિત્રો ચાલીને ઘેર જવું પડશે. મારું વ્હીકલ નીચે પડ્યું છે. વ્હીકલ નીચે પડ્યું પણ ચાવી આપણી ચાવી પાસે છે નહીં. નહીં. ચાવી છે પણ બીજા વ્હીકલ ની છે. એ વ્હીકલ બીજે કોઈ કામનું ના રહ્યું નહીં. રોહિત પાસે ઘેર સુધી હેઠતો ઉડતા ભાભી આવું શું? હા તો એમાં શું, હેડતા જઈશું. મારા ઘર સુધી ચાલે તમારે. આજે તો હેડતા થઈ ગયા. સવારે જે બેગ લઈ ગયા એમને ખબર ના હોય, ઊંઘવાનું સીધા નાઠા. શું થાય, તમને ઘેર પડે. આજે એક તો રવિભાઈએ વર્કઆઉટ બી જાજુ કરી લીધું અને બહુ જો હેડતા હેડતા. શું ગાઈસ, અત્યારે રવિભાઈને ઉતારવા આવ્યા છીએ આપણે. જો ફાઇનલી રવિભાઈના ઘરે ઉતારી દીધા. બેગ જ તો લઈ ગયો, એટલે શું કરે, ચાવી પાછી અંદર હતી. જો હા હા, ચોરી બહુ થાય હમણાંથી. આ પુણ્યનું કામ કરવા આવી ગયા છીએ. આ બાજુ આવે. મહાદેવ મહાદેવ. ગાંઠતા તો સાદ નહીં હો. આ એટલે પૌષ્ટિક આહાર મળે. ખૂબ સરસ જગ્યા કરી દીધી છે આ. હા, બહુ મસ્ત કરી દીધું ને. ખતરનાક જગ્યા કરી નાખી આ મસ્ત. પહેલા તો મોટી કરી નાખી. હા, પહેલા આમ નાનું હતું. આ બધું સ્પેસ કવર કરીને બહુ સરસ જગ્યા બનાવી દીધી. સારું ના જવું સાડા હોય તો યાર. આના આપો આના. સો ગાઈસ, ફાઇનલી આપણે થઈ ગયા ટનાટન રેડી. હવે જઈ રહ્યા છીએ પૈસા લેવા સિંગાપુરના. બરાબર ને. સિંગાપુર કન્ટ્રીના
ડોલર સિંગાપુર ડોલર મલેશિયા ડોલર લેવા જઈ રહ્યા છીએ. વચ્ચે બીજું એક કામ બતાવી દઈએ પછી જઈએ સીધા. તો ગાઈસ ફાઇનલી હવે એક કામ હતું એ કમ્પ્લીટ પતાવી દીધું. હવે મિલનભાઈનું કામ પતાવવા આવી ગયા અને એ સિંગાપુરના ડોલર લેવા આવી ગયા આપણે અહીંયા સુપ્રીમ સિક્યુરિટીઝ લિમિટેડ. એ ભાઈએ કીધું 5 મિનિટ વેટ કરો. બંકાઓ વેટ ના કરે, બંકાઓ બહાર આવી જાય, કોઈની સામે બેહા નહીં. સિંગાપુરના મલેશિયાના બંને લેવાના ને પા. હું તમને આવે એટલે બતાવું કે સિંગાપુરના મલેશિયાના ડોલર બરાબર ને, ડોલર ને અને રિંગ એવું કંઈક આવે એમ ને. એ તમે જોઈ લેજો ને હવે મલેશિયામાં શું કઈ કરન્સી યુઝ થાય અને સિંગાપુરમાં તો ડોલર થતા છે સિંગાપુર ડોલર. બસ એવી રીતે બધું હોય. હવે આપણને ખબર નહીં, આપણે લેવા આવ્યા છીએ, લઈ લઈએ ભાઈ. તમને બતાવું હા ટૂંકમાં વાપરવાના ખરા, બાકા ચીકી બોલાવાની. અને વરસાદ તો જો પાવ અંધાર્યો, આ પલાળશે એવું લાગે તે દાની. કરન્સી નહીં પલરે પણ હા કરન્સી નહીં પલરે કરન્સી તો ના જ પલટાના. પલડી જો પણ કરન્સી ના પલવાડવા દો. વોટરપ્રૂફ આવે એ તો ડીકી મૂકી દેવાની હવે. હા એ તો પ્લાસ્ટિક જેવી આવે. હા 10 ને 20 ની આવી જોઈએ હવે તૈયારી. એવું આવે ને પેપરમાં. હા હવે આવશે 10 ને 20 ની કરન્સી. આપણે પલડા નહીં એવી. હા વોટરપ્રૂફ. હવે આ ભાઈ કઈ ફટાફટ લઈને આવો તો આપણે લઈને તમને બતાવું પછી નીકળીએ. હજી તો બહુ ઘણું બધું પ્લાન બાકી છે. ચેતનભાઈ ની બાજુમાં મહારથી બેઠા માણસ જો ચા પીવે પણ હે એ ચા પીવે, આપણે નહીં પીતા પણ આપણે પાણી પીએ ને લઈ જાવ સિંગાપુર. એને સિંગાપુર લઈ જઈએ હે ને. ટિકિટ બુક કરી દઈએ. બસ એને સિંગાપુર લઈ જઈએ, એની ટિકિટ બુક કરાવી દઈએ, કરન્સી જોડે લઈ લઈએ એની. અને તો કેટલી જોઈએ, $100 તો બહુ થઈ ગયા બરાબર ને. ચા તો પીશે તો ચા પીશે, આપણે કઈ નહીં પાણી પીશું જોડે. ના પીતા જ નહીં પીવાનું, બહુ ટેન્શન નહીં લેવાનું. ભાઈ હવે લઈને ફટાફટ આવા સારું છે. આવશે તો ખરી ને, પૈસા આપી દીધા. હા સાબડું માનતો જ નહીં. આમ આકારો લે, આ તો સહેજે માનતો જ નહીં. કીધું પગ વચ્ચે નડે હટાવતો જ નહીં. આના આ મળી જાવ તો આના મારજો બરાબર ને, ધોઈ નાખજો. ફાઇનલી સિંગાપુર મલેશિયા કરન્સી ઇઝ હિયર એન્ડ ધેન પોકેટ, કારણ કે ખોઈ ના જવી જોઈએ. આ બહુ મહત્વની છે. કઈ ને તો સિંગાપુર જવા દો ડાયરેક્ટ અહીંથી એક્ટિવા લઈને બરાબર ને. ચલો તો હવે જવા દઈએ ઘરે. ભણવામાં હોય તો અમારો પાર થજો. જો 9 વાગ્યાનો કોલેજ જો તો 4 વાગે આવ્યો. ભારત સાથે જણાવવાનું કે કોલેજનો સ્ટુડન્ટ બહુ અફરાતફરી મચાઈ રહ્યો છે. હવે ઘરે જઈને હુઈ જશે. કઈ ને હુઈ જાવ, મળીએ તાર. કેટલું ભણા ખબર? હા ફી ભરી આવજે, આમાંથી 2 વાર ભરાશે. લો તો ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયા છીએ. પાર્થભાઈ અમારા ભણવામાં એટલે બૂમ પડાવે એવા. કઈ નહીં તો ઘરે આવી ગયા છીએ. મમ્મી સરસ મજાની ખીચડી બનાવે છે. ખીચડી નહીં, ખીચડી એ બી વઘારેલી. અને વઘારેલી બી કેવી જોરદાર વઘારેલી, હું તમને બતાવું. જો વઘારેલી ખીચડી. આ વઘારેલી નહીં હજી તો, હે ને હજી તો વઘારવાની ને. હા ને હજી પાછું આ સ્પેશિયલ આવું લીધું. આમાં વઘાર છે, હું તમને બતાવું. મજેદાર વઘાર છે ભાઈ. જે ખાવાની મજા આવવાના અમે એવું થાય કે આખો ભરીને ખાઈ જઈએ. ફટાફટ વઘાર દો ને, ફટાફટ અમે ખાઈ લઈએ. હે તમે ફટાફટ વઘાર દો, અમે ખાઈ લઈએ. ના શું બનાવો? ભાખરી. ભાખરી સીન જો ખાવાની, ખીચડી જો ના મજા આવે. કેન્સલ. ખાલી ખીચડી ખાવાની જ મજા આવે. તમારે ખીચડી ખાવી હોય ને તો આવી જજો ઘેર. તમે જોતા સુધા ખીચડી પતી ગઈ હશે. આમાંથી કઈ જો હું આ ગોવા ગયો તો ત્યારે લાવ્યો હતો. જો આ જો ભાખરી. અલે મને એમ કે તેમ ખોલ્યું ત્યાં તો ઢાંકણું એમ કે ગરમાળામાં ભાખરી બતાવ. અલે ગરમાળું તો આ દીધું, આમ ખોલવાનું હતું. એમ જગ્યાએ ભાખરી જુઓ ભાખરી દાવ થઈ ગયો હતો. કઈ તો ખીચડી વઘારે ત્યારે બતાવું. ઓહો હું બાકાજી છીએ.
તો ખાલી મોનો બોલી મજા આવે ખાલી ખાલી, બાકી મસાલા ના આવડે. નાખી દઉં હું? ઓ બાપા, એ ધીમે ધીમે એ ઉડસેલી બધાની ફેવરેટ, પર્સનલ આપણી ફેવરેટ, મજેદાર 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 કાઠિયાવાડી વેજીટેબલ મસાલા ખીચડી. તો ગાઈસ ફાઇનલી મસાલા ખીચડી, વેજીટેબલ ખીચડી મસાલેદાર ખાઈ લીધી છે અને થોડી વાર ધાબે વોક કરવા આવી ગયા છીએ. કંટાળ્યા હતા અને થોડું વધારે ખવાઈ ગયું હતું ખીચડી, તો ધાબે વોક કરવા આવી ગયા છીએ. સો ગાઈસ બસ આજ માટે આટલું જ હતું. મિલમભાઈ જઈ રહ્યા છે સિંગાપુર, ત્યારે તો હું તમને એરપોર્ટ 99% તો જઈશા જ, પછી જોઈએ. તો મળીએ મિત્રો નેક્સ્ટ વ્લોગમાં. તમને આ તમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. જય શ્રી રામ. હર હર મહાદેવ.